ભારતમાં આપનું સ્વાગત છે। તારીખ 26/4/2025ના રોજ સાજનભાઈ ભરવાડની બાતમીના આધાર પર 35 ગૌમાતાઓને કતલખાના થતા બચાવવામાં આવેલ છે। સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે તાપી જિલ્લાના વાલોડ ગામના જંગલમાં કસાઈઓ દ્વારા ગૌમાતાને કત્લ માટે બાંધેલી છે। બાતમીના આધાર પર સાજનભાઈ ભરવાડ નવસારી અને સુરત ગૌરક્ષા ટીમ સાથે પોલીસને સાથે લઈ સ્થળ પર જંગલમાં રેડ કરતા જંગલમાં આશરે 35 ગૌમાતાને બાંધી રાખેલ હતી। ત્યારબાદ બધી ગૌમાતાને બચાવી સ્થળ પર જ ઘાસ ચાર પાણીની વ્યવસ્થા કરી કાયદેસરની કાર્યવાહી કરાવી સુરક્ષિત પાંજરાપોળ મૂકવામાં આવેલ છે। ગુજરાતમાં ગૌહત્યા વિરુદ્ધ આટલો કડક કાયદો હોવા છતાં કસાઈઓ કાયદાના ડર રાખ્યા વગર ગૌહત્યા કરી રહ્યા છે। સમગ્ર હિન્દુ સરકારને વિનંતી કરે છે કે જે રીતે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું એ રીતે આ ગૌહત્યાના ગુનામાં સામેલ ગૌહત્યારાઓને સરકાર અને પ્રશાસન દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે અને એમની ગેરકાયદેસર પ્રોપર્ટીનું ડેમોલેશન કરાવવામાં આવે। કસાઈઓને પાસા અથવા તડીપાર કરવામાં આવે એની સમગ્ર હિન્દુ સમાજની સરકાર પાસે આશા અને અપેક્ષા। વાલોડ પોલીસનો ખૂબ સારો સહયોગ રહ્યો। બજરંગદળ સુરત 3 1008 જય જય શ્રી નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટનો સારો સહયોગ રહ્યો, જેમાં સાજનભાઈ ભરવાડ, સંતોષભાઈ સુરાણા, જગદીશ ભરવાડ, જય પટેલ નાગરાજ, વિજય ભરવાડ બાલોડ, ધાર્મિક પુરોહિત કાંતિભાઈ પટેલ, નિલેશ ગોયલ, દેવ પટેલ, અરડીમભાઈ ધામોલિયા, કેતન રીબડિયા, કૌશિક કુતાણ, રામ પટેલ, મહેશ માંગુકિયા, મહેશ ભરવાડ મહુવા, વિશ્વાસ ઉપાધ્યાય, કરણ પ્રજાપતિ, અનુરાગ શાહ, દિનેશ પટેલ, હિરન દેસાઈ, ચેતન રબારી, દિનેશ પટેલ, મહેશ દેસાઈ, ભરત પટેલ સહકાર આપ્યો હતો। હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરતા રહો। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા।